વિદ્યાર્થી મિત્રો, આજે આપણે ધોરણ 8નું હિન્દી લેવાનું છે. હિન્દીમાં ત્રીજો પાઠ છે અંતરિક્ષ પરી સુનીતા વિલિયમ્સ. તો સુનીતા વિલિયમ્સ છે એના જીવન વિશેની વાત આખા પાઠમાં કરવામાં આવી છે. અંતરિક્ષ પરી એટલે શું? તો કે એ આકાશમાં જઈ અને સરસ મજાની બધી શોધખોળ કરી અને પાછી એ ધરતી ઉપર આવે છે અને એની અંતરિક્ષમાં જવાની જે ઈચ્છા હતી એ સફળ થાય છે અને એની યાત્રા છે ખૂબ સફળ રહે છે. તો એવી સુનીતા વિલિયમ્સ વિશે આ પાઠમાં વાત કરવામાં આવી છે. આપણે બધા જાણીએ જ છીએ કે ભલે એ અમેરિકામાં જન્મી હતી પણ એના પિતા છે એ ભારતના છે, એટલે આપણે એને ભારતીય પણ કહી શકીએ. એવી આ સુનીતા વિલિયમ્સ છે એના જીવન વિશેની અને એ કેવી રીતે આકાશમાં જાય છે અને એ કેટલા દિવસ ત્યાં રોકાય છે અને કેવી કેવી સફળતા ત્યાંથી પ્રાપ્ત કરી અને ધરતી ઉપર પાછી એ ફરે છે અને આ એની યાત્રા છે એ સફળ રહે છે, એના વિશેની વાત આખા પાઠમાં કરવામાં આવી છે. इसके लेखिका है डॉक्टर कोकिला पारेख. पहले हम इसके बारे में देखें तो डॉक्टर कोकिला पारेख का जन्म सन 1954 में गांव उमारसद जिला गांधीनगर में हुआ था. आपने एमए, एमफिल और विद्या वाचस्पति पीएचडी की शिक्षा गुजरात विद्यापीठ से प्राप्त की. आपने गुजराती और हिंदी दोनों भाषाओं में लेखन कार्य किया है. अध्यापन के साथ समाज सेवा में भी विशेष योगदान है. महिला जागृति में उन्होंने अच्छा कार्य किया है. એટલે કે આ લેખિકા છે એ ગુજરાતી છે, કોકિલા પારેખ, અને મહિલાઓ જાગૃત બને એના માટે એમણે ખૂબ સારા કાર્યો કર્યા હતા. હિન્દી પ્રચાર પ્રસાર में भी उनका योगदान है. એટલે કે હિન્દી ભાષાનો પણ પ્રચાર પ્રસાર થાય એ માટે એ પોતાનું સારું એવું યોગદાન આપે છે. आजकल आप गुजरात विद्यापीठ अहमदाबाद में रीडर के पद पर कार्यरत है. हम जानते हैं कि मनुष्य की महत्वाकांक्षा की कोई सीमा नहीं है. उसकी दृष्टि आकाश की ओर गई और उसे अंतरिक्ष के रहस्यों को जानने की इच्छा हुई. એટલે કે મનુષ્ય છે એનામાં ઘણી બધી મહત્વાકાંક્ષા હોય છે. મહત્વાકાંક્ષા એટલે કે મોટી મોટી ઈચ્છાઓ હોય છે કે હું આ બધું જાણું, એમ આકાશ વિશે જાણું, પૃથ્વી વિશે જાણું, મંગળ વિશે જાણું. એટલે એની દ્રષ્ટિ આકાશ તરફ જાય છે કે આકાશમાં જઈએ તો શું થાય, ત્યાં કેવી સૃષ્ટિ છે, શું છે ત્યાં, તો એના રહસ્યો જાણવાની ઈચ્છા થાય છે. इस तरह अंतरिक्ष यात्राओं की शुरुआत हुई है. એટલે કે આવી રીતે અંતરિક્ષમાં જવા માટેની કે શરૂઆત થાય છે, એટલે કે આકાશની યાત્રાની શરૂઆત થાય છે. कई देशों के युवक अंतरिक्ष यात्रा पर गए. इस पाठ में भारतीय मूल की सुनीता विलियम्स नामक महिला की सफल अंतरिक्ष यात्रा के बारे में बताया गया है. એટલે કે આ પાઠમાં સુનીતા વિલિયમ્સ નામની મહિલા છે, સ્ત્રી છે, એ આકાશમાં જઈ અને સફળ રીતે પોતાની યાત્રા કરી અને પાછી ફરે છે. साथ ही अंतरिक्ष संबंधी रोचक बातें की चर्चा इसमें की गई है. એટલે કે એ આકાશમાં જાય છે તો ત્યાં એને કેવા અનુભવો થાય છે એ બધા અનુભવો એ સરસ રીતે આ પાઠમાં વ્યક્ત કરે છે. अब हम पाठ के बारे में देखें तो महिला भी किसी भी क्षेत्र में पीछे नहीं है. आज महिलाएं हर क्षेत्र में पुरुषों की बराबरी कर रही है. अंतरिक्ष के क्षेत्र में भी उन्होंने कदम रखे हैं. એટલે કે આજે તમે જુઓ કે મહિલા કોઈ પણ ક્ષેત્રમાં પાછળ નથી. બધા ક્ષેત્રોમાં પુરુષોની સાથે એ પણ કામ કરતી જોવા મળે છે. એટલે એણે આકાશમાં પણ પોતાના પગલાં પાડ્યા છે. भारत के राकेश शर्मा, कल्पना चावला और सुनीता विलियम्स सफल अंतरिक्ष यात्री के रूप में प्रसिद्ध है. એટલે કે ભારતના 3 વ્યક્તિઓ, સૌથી પહેલાં જનાર રાકેશ શર્મા, પછી મહિલામાં કલ્પના ચાવલા. તો કલ્પના ચાવલાની વાત આપણે કરીએ તો એ સરસ રીતે યાત્રા કરીને પાછી ફરતી હતી. એ સમય દરમિયાન એનું યાન છે એ અકસ્માતને કારણે નીચે પડે છે અને એમાં એ મૃત્યુ પામે છે. એટલે એ
જીવિત રહેતી નથી, પણ સુનીતા છે એ તો સફળ યાત્રા કરી અને પાછી ફરે છે. તો આ 3 વ્યક્તિ છે એ ભારતના આકાશમાં જઈને આવેલા છે. भारतीय मूल की सुनीता विलियम्स भारतीय नागरिक नहीं है, परंतु उनके पिता डॉक्टर दीपक भाई पंड्या गुजरात से अमेरिका जाकर बस गए। इसीलिए सुनीता पर गुजरात और भारत को भी गर्व है। એટલે કે એ ભલે એમ કે એનો જન્મ સુનીતાનો ભારતમાં નથી થયો, પણ એના પિતા છે દીપકભાઈ પંડ્યા એ તો ભારતના ગુજરાતના વ્યક્તિ છે, એટલે કે એ મૂળ ગુજરાતના જ છે. અને પછી એના પિતા છે એ ત્યાં અમેરિકા જઈ અને વસ્યા હતા, એટલે કે વસવાટ કર્યો હતો. એટલે સુનીતા ઉપર ગુજરાત અને ભારતને પણ ઘણો બધો ગર્વ છે. सुनीता का जन्म 19 दिसंबर 1965 को अमेरिका के ओहियो नगर में हुआ था। उनका बचपन अमेरिका के मुक्त वातावरण में बीता। दौड़, तैराकी, घोड़दौड़ और धनुर्विद्या जैसे साहस भरे खेलों में उनकी रुचि बहुत थी. એટલે કે એમનો જન્મ છે 19 ડિસેમ્બર 1965માં અમેરિકાનું ઓહિયો શહેર છે એમાં થયો હતો. અને ખૂબ મુક્ત સ્વતંત્ર વિચારો વ્યક્તિ રજૂ કરી શકે એવા ખૂબ મુક્ત વાતાવરણમાં એમનું બાળપણ વીતે છે. અને નાનપણથી જે સાહસ ભરેલી રમતો હોય એમાં એ ભાગ લેતી. દોડ છે, પછી તરવાનું એટલે કે તરણ સ્પર્ધા હોય કે ઘોડાદોડ હોય, ધનુર્વિદ્યા હોય, તો આવી બધી સ્પર્ધાઓમાં એ ખૂબ એમ કે રસ લેતી અને એ સ્પર્ધાઓમાં એ ભાગ લેતી. એ જ્યારે નાની હતી ત્યારે જ એમ કે એને આકાશમાં જવા માટેની પ્રેરણા મળી હતી. આર્મસ્ટ્રોંગ હે વ सबसे पहले आकाश में यानी कि अंतरिक्ष में जाने वाले व्यक्ति है. तो नील आर्मस्ट्रॉन्ग से उसने प्रेरणा प्राप्त की. सुनीता जब 6 वर्ष की उम्र में आई तो वह अमेरिकी यात्री नील आर्मस्ट्रॉन्ग को चांद की धरती पर उसने उतरते देखा था और उन्होंने ऐसा ही कोई साहस भरा काम करने का निश्चय किया. એટલે કે સૌથી પહેલાં નીલ આર્મસ્ટ્રોંગ છે એ આકાશ ઉપર જનાર વ્યક્તિ છે આખા વિશ્વનો. અને એ જ્યારે 6 વર્ષની હતી ત્યારે જ આ દૃશ્ય એ જોવે છે નીલ આર્મસ્ટ્રોંગને ચાંદની ધરતી ઉપર ઉતરતા. અને ત્યારે એ નક્કી કરે છે કે મારે પણ આવું કંઈક સાહસભર્યું કાર્ય કરવું. उसने कैसे शिक्षण प्राप्त किया? तो सुनीता है उसने मैसाचुसेट्स में हाई स्कूल पास कर यूनाइटेड स्टेट्स नेवल अकादमी मेरीलैंड से भौतिक विज्ञान में स्नातक और परास्नातक किया. એટલે કે એ મેસાચ્યુટ્સમાં એ પોતાનું હાઈસ્કૂલનું શિક્ષણ પૂરું કરે છે અને પછી યુનાઇટેડ સ્ટેટ નેવલ અકાદમી છે એમાં એ ભૌતિક વિજ્ઞાનમાં કોલેજ એટલે કે કોલેજના 3 વર્ષ કરે છે અને પછી એ આગળ એટલે કે માસ્ટર ડિગ્રી પણ પ્રાપ્ત કરે છે. એટલે કે માસ્ટર ડિગ્રીના 2 વર્ષ હોય એ પણ એ પ્રાપ્ત કરે છે. અને આ नेवल अकादमी से व्यावसायिक अनुभव उसने प्राप्त किया. એટલે કે એમાં જ એને એ અનુભવ મળે છે. આ અંતરિક્ષમાં કઈ રીતે જવું, વૈજ્ઞાનિક શોધ કઈ રીતે કરવી, એ બધો અનુભવ એને એમાંથી મળે છે. कई तरह के प्रशिक्षणों में सफल होकर वे ऑफिसर इंचार्ज बन गई. એટલે કે ઘણા બધાના એ આવા એમ કે પ્રશિક્ષણો પ્રાપ્ત કરે છે. એટલે કે પ્રશિક્ષણ એટલે શું? તો કે ઘણી બધી તાલીમ પ્રાપ્ત કરે છે અને પછી એ એની ઓફિસરની ઇન્ચાર્જ બની જાય છે. अंतरिक्ष में जाने का स्वप्न. सुनीता की तीव्र इच्छा अंतरिक्ष में जाने की थी कि मैं એટલે કે હું આકાશમાં જાઉં, એની ખૂબ એવી તીવ્ર ઈચ્છા હતી. इसलिए वे नासा गई. नासा है वहाँ पर उसका प्रशिक्षण दिया जाता है कि कैसे तुम वहाँ पर जा सकते हो आकाश में.
तो वह वहाँ नासा जाती है। वहाँ वे अंतरिक्ष यात्री कार्यक्रम के दूसरे प्रयास में चुनी गई। 8 साल तक उन्हें कड़ा प्रशिक्षण दिया गया, એટલે કે 8 વર્ષ સુધી એને ખૂબ કે અઘરી હોય એવી તાલીમ એને આપવામાં આવે છે આકાશમાં જવા માટેની। अब उसके जीवन के बारे में हम देखें तो वह तो विलियम्स थी, तो वो तो पंड्या थी, उसमें से वह विलियम्स कैसे बन गई? तो सुनीता ने अपने मित्र और सहपाठी माइकल विलियम्स से विवाह किया। એટલે કે સુનીતા છે એ પોતાનો મિત્ર છે અને પોતાની સાથે જ ભણતો એવો માઇકલ વિલિયમ્સ છે એની સાથે એ લગ્ન કરે છે, એટલે એ પંડ્યામાંથી વિલિયમ્સ બની। इस तरह वह सुनीता है वह पंड्या से सुनीता विलियम्स बन गई। अब अंतरिक्ष स्टेशन में 10 दिसंबर 2006 को एटलांटिक अंतरिक्ष यान से सुनीता अपने 6 साथियों के साथ अंतरिक्ष स्टेशन पहुंची। यह अंतर्राष्ट्रीय अंतरिक्ष अड्डा है और पृथ्वी से 360 किलोमीटर की दूरी पर है। એટલે કે એ 10 ડિસેમ્બર 2006 માં એટલાન્ટિક અંતરિક્ષ યાન છે, એટલે કે જે અંતરિક્ષ ઉપર એને જહાજ લઈ જે એને પ્લેન લઈ જવાનું હતું, એટલે કે એને યાન કહેવાય, તો એ યાનનું નામ હતું એટલાન્ટિક। અને એ સુનીતા છે પોતાના 6 મિત્રો સાથે આ અંતરિક્ષમાં જવા માટેનું જે સ્ટેશન હતું ત્યાં એ પહોંચે છે અને એ પૃથ્વીથી 360 किलोमीटर दूर आवेलू है। 17 दिसंबर को उन्होंने अंतरिक्ष में चहलकदमी की, એટલે કે 17 डिसेम्बरे ए आकाश में उनके पगला मूके छे। उसका कार्य हम देखें तो सुनीता 194 दिन 18 घंटे और 58 मिनट अंतरराष्ट्रीय अंतरिक्ष में रही। એટલે કે સુનીતા છે એ આકાશમાં કેટલા દિવસ રહે છે તો કે 194 દિવસ 18 કલાક અને 58 મિનિટ આકાશમાં રહે છે। इस दरमियान उन्होंने ह्यूमन लाइफ साइंस यानी कि मानव जीवन विज्ञान, फिजिकल साइंस यानी कि भौतिक विज्ञान और पृथ्वी का निरीक्षण, शिक्षा और टेक्नोलॉजी डेमोन्स्ट्रेशन जैसे विषयों पर काम किया। એટલે કે એ સમય દરમિયાન એ ત્યાં રહી આકાશમાં જઈ અને કેવું કામ કરે છે તો કે માનવ જીવન વિજ્ઞાન વિશે, આ ઉપરાંત ભૌતિક વિજ્ઞાન, પછી પૃથ્વીનું એ નિરીક્ષણ કરે છે, શિક્ષણ અને ટેકનોલોજીનું ડેમોન્સ્ટ્રેશન કરે છે, એવા વિષયો ઉપર એ કામ કરે છે। इस दौरान जमा किए गए ब्लड सैंपल सुनीता ने न्यूट्रिशन से संबंधित अनुसंधान करने वाले वैज्ञानिकों तक पहुँचाए। એટલે કે આ સમય દરમિયાન એના શરીરમાં કેવા ફેરફારો થાય છે એ વિશેની વાતો પણ એ બીજા વૈજ્ઞાનિકો સુધી એણે પહોંચાડી। એટલે કે કેવી કેવી પ્રકારની મુશ્કેલીઓ ત્યાં પડે અથવા તો એના શરીરમાં કેવા ફેરફારો થાય છે એ બધી વાતો એ અહીંયા પૃથ્વી ઉપર મોકલે છે। अंतरिक्ष यात्रा की समस्याएं। अंतरिक्ष यात्रा में सोना मुश्किल होता है। એટલે કે આકાશમાં સૂવું તો બહુ મુશ્કેલ હોય છે, કારણ કે યાનમાં જ રહેવું પડે। રોજ ડિબ્બાબંધ ભોજન ખાना पड़ता है, એટલે કે ડબ્બામાં ભરેલું જેમ કે ભોજન ખાવું પડે। शरीर का वजन कम हो जाने से भारहीनता का अनुभव होता है, એટલે કે શરીરનું વજન ઓછું થઈ જાય એટલે ભાર પોતાનો જરા પણ નથી એવો અનુભવ થાય છે। शरीर का लचीलापन तेजी से खत्म होने लगता है, એટલે કે જે લચક હોવી જોઈએ શરીરમાં એ પણ ધીમે ધીમે ઓછી થઈ જાય છે, ખત્મ થઈ જાય છે। માંસપેશીઓ और हड्डियों को भी क्षति पहुंचती है, એટલે કે આપણી જે માંસપેશીઓ હોય, જે આપણા હાડકાં હોય એને પણ નુકસાન પહોંચે છે। એટલે આવી બધી મુશ્કેલીઓ એમ કે ત્યાં પડતી હોય છે। હવે એ કહે છે કે આકાશમાંથી આપણી પૃથ્વી છે એ કેવી સુંદર મજાની દેખાય છે, તો એના વિશે પણ એણે વાત કરી છે
કે ત્યાં કોઈ પણ જાતના ભેદભાવ નથી. આકાશમાંથી તો જોઈએ તો આખી પૃથ્વી સળંગ જ છે, એક જ છે. એ તો આપણે અહીંયા નીચે બધાએ એના બંટવારા કરી દીધા છે. अंतरिक्ष से पृथ्वी का दृश्य सुनीता बताती है कि अंतरिक्ष से पृथ्वी बहुत सुंदर और शानदार दिखाई देती है। वहीं से विश्व सीमाओं में बटा हुआ नहीं दिखाई देता। कितना अच्छा हो यदि पृथ्वीवासी आपस में भेदभाव न रखे और विवादों से दूर रहे. એટલે અહીંયા સરસ મજાનો સંદેશ પણ એ આપણને આપે છે કે આકાશમાંથી આખી પૃથ્વી છે એ સળંગ જ દેખાય છે. એમાં કોઈ કે ભેદ પાડવામાં આવ્યા નથી. પ્રદેશોના કોઈ ભેદભાવ, જ્ઞાતિના ભેદભાવ, એવા કોઈ ભેદભાવ, દેશ પ્રદેશના કોઈ ભેદભાવ નથી. અને સરસ મજાની આપણી પૃથ્વી દેખાય છે. એટલે કે એના ટુકડા કરી નાખવામાં આવ્યા છે કે એની સીમાઓ એવું કાંઈ દેખાતું નથી. તો સારું તો એ જ છે કે આપણે બધાએ પણ આવા ભેદભાવો મિટાવી દેવા જોઈએ અને આપણે બધાએ એમ કે સંપીને રહેવું જોઈએ. એટલે કે આખા વિશ્વના લોકોએ એમ કે વસુધૈવ કુટુંબકમની ભાવના અપનાવવી જોઈએ. એટલે કે બધાએ એક કુટુંબની જેમ રહેવું જોઈએ. તો એ સંદેશો પણ એ આપે છે કે બધા વિવાદો પણ આપણે दूर કરી દેવા જોઈએ. अब वह वापस आती है, उसके बारे में हम देखें तो वापसी 19 जून 2007 को अंतरिक्ष यान एटलांटिस द्वारा सुनीता विलियम्स अपने साथियों के साथ सकुशल धरती पर लौटी. अपनी अंतरिक्ष यात्रा में सुनीता ने कई रिकॉर्ड बनाए. એટલે કે એ જ્યારે પાછી ફરે છે ત્યારે 19 જૂન 2007માં એનું અંતરિક્ષ યાનનું નામ છે એટલાન્ટિસ દ્વારા એ પોતાના સાથીઓ સાથે એમ કે સકુશળ એટલે કે કોઈ પણ જાતના એમ કે મુશ્કેલી વગર એ કુશળતાથી ધરતી ઉપર પાછી ફરે છે અને ઘણા બધા રેકોર્ડ પણ એ બનાવે છે. હવે એ અમદાવાદ આવે છે તો અમદાવાદમાં પણ એનું ભવ્ય સ્વાગત કરવામાં આવે છે. કારણ કે ભલે એ અમેરિકામાં જન્મી છે પણ મૂળ તો એ ભારતીય છે. એટલે અહીંયા અમદાવાદમાં એનું ખૂબ સરસ રીતે સ્વાગત થાય છે. 20 सितंबर 2007 को सुनीता विलियम्स अहमदाबाद आई. यहाँ उनका भव्य स्वागत किया गया. એટલે કે એમનું અહીંયા સરસ રીતે સ્વાગત કરવામાં આવે છે સુનીતા વિલિયમ્સનું. વિદ્યાર્થી મિત્રો, હવે હું તમને આમાંથી પ્રશ્નો પૂછું છું. એમાં 3 પ્રશ્નો છે, એના જવાબ તમારે 2-3 વાક્યોમાં આપવાના છે. इसमें पहला प्रश्न है, हमें नारी का सम्मान क्यों करना चाहिए. दूसरा प्रश्न है, सुनीता पंड्या सुनीता विलियम्स कैसे बनी. तीसरा प्रश्न है, अंतरिक्ष यात्रा में किस प्रकार की मुश्किलें आती है. अब एक एक वाक्य में उत्तर दीजिए. ऐसे 3 प्रश्न देखेंगे. એટલે કે એવા 3 પ્રશ્ન ટૂંકા હું તમને પૂછું છું જે એક એક વાક્યમાં તમારે જવાબ આપવાના છે. એમાં પહેલો છે, सुनीता कितना समय अंतरिक्ष में रहकर लौटी. दूसरा प्रश्न है, अहमदाबाद हवाई अड्डे पर उत्तेजना क्यों थी. तीसरा प्रश्न है, अंतरिक्ष परी सुनीता विलियम्स के अलावा हमारे देश के अंतरिक्ष यात्री कौन कौन है.